કમાતા પણ આવડવું જોઈએ અને બનાવતા પણ, એટલે ક્યારેય ભૂખા ન રહી ગયા. અમે પહોંચી ગયા છે સોમનાથ, અને એક એવી મસ્ત મેજિકલ વસ્તુ થઈ ને. કૃષ્ણ, જય સોમનાથ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે સોમવાર છે તો આજની મારી સવાર એ પૂજાથી થઈ હતી. પહેલાં તો બધું કામ પતાવી લીધું, કેમ કે પૂજા કરવી હોય તો ઘરને સાફ તો ઓબ્વિયસલી રાખવું જ પડે. તો પહેલાં બધું કામ કરી લીધું અને પછી મસ્ત શિવજીની પૂજા કરી લીધી. તમને મારા શિવજી બતાવું. તો આવી રીતે મેં કરી હતી પૂજા. કેવા મસ્ત લાગે છે ને. આ અમારું મંદિર એ તો તમે ઘણા વિડીયોઝમાં જોયું જ હશે, પણ આજે હું સ્પેશિયલી શિવજીને છે એ જળાભિષેક કરાવું, પછી એમને દૂધ ચડાવું અને બસ પૂજા કરું. મારાથી થઈ શકે એટલું હું કરું, પણ આપણા શિવજી જે છે એ ભોળાનો નાથ કહેવાય ને, કે એમને પાણી ચડાવવાનું તો એ માની લઈ. બસ સાચા મનથી કરવું જોઈએ. તો હવે આગળનું રૂટીન તમને બતાવું. હવે અત્યારે તો બધું કામ થઈ ગયું છે ઓલમોસ્ટ, ને હવે હું શું કરીશ, રસોઈ બનાવીશ. હા, રસોઈમાં મમ્મીએ બધું બનાવી લીધું. આજે એકટાણું હોય એટલે પ્રોપર જમવાનું બનાવવાનું હોય, તો હવે મારે ખાલી રોટલી ને રોટલા જ બનાવવાના છે, તો એ બનાવી લઉં. રોટલી બનાવવાનું લગભગ મેં છે ને, ના લગભગ નહીં, પાકું જ્યારે હું 12થમાં આવી ને, 12th કમ્પ્લીટ છું ને એ પછી મેં શીખું. બસ ત્યારથી હું જ બનાવું રોટલી, એટલે મમ્મી બનાવે. પણ હવે એક વસ્તુ પરફેક્ટ આવડતી હોય તો એમ કે આપણે બનાવ્યા રાખીએ તો ચાલે, મમ્મીને થોડી હેલ્પ થઈ જાય. અને રોટલી તો પરફેક્ટ આવડી ગઈ. પરફેક્ટ હવે રોટલા શીખું છું. થોડાક તો આવડી ગયા, થોડાક જાડા થાય પણ ચાલે, એમ મસ્ત સોફ્ટ થાય, ખાવા લાગે. જાડા થાય પણ સોફ્ટ થાય, એટલે ચાલે છે હવે પ્રોસેસ. ધીમે ધીમે બધું આવડી જશે. એમ તો બધું આવડે જ છે, પણ શું કહેવાય કે 12th સુધી તો કંઈ કર્યું જ નહોતું ક્યારેય. ને પછી થોડુંક શીખવામાં વાર તો લાગે. પછી કોલેજ હતી તો ત્યારે પણ એટલું ખાસ કંઈ એમ થતું નહીં મારાથી. ચાલ્યા કરતું તો અત્યારે હવે આવડે તો ગયું, પણ થોડુંક જ ક્યારેક મિસ્ટેક થઈ જાય. એ તો બધીથી થાય, લગભગ તો બધીથી થતી જ હશે. જે લોકો પ્રોફેશનલ તો નહીં કે આપણા મમ્મી ને એ લોકો એમનાથી ક્યારેક કંઈક મોરું, કંઈક ખારું એવું થઈ જ જતું, પણ ચાલે, શીખતું રહેવાનું. હવે બસ ઓલમોસ્ટ રોટલી થવા જ આવી જ, ને તમારી સાથે વાતો કરતી કામ કરું એટલે વહેલું થાય. પણ જે આ સેટ કરવામાં છે ને બહુ વાર લાગી જાય, કે ત્યાંથી મારું બરાબર ફ્રેશ આવે જ કે નહીં. બાકી બધું પતાઈ જાય. એવા તમે ઘણા એટલું મેં બોલી દીધું હોય અને પછી મને ખબર પડે કે લે મારું ફ્રેશ આવતું જ નહોતું. એટલે એવું ઘણી વાર થતું હોય, એટલે પહેલાં હું ચેક કરું કે બરાબર પ્રોપર આવે જ છે ને બધું પછી. એટલે રોટલી કમાતા પણ આવડવું જોઈએ અને બનાવતા પણ, એટલે ક્યારેય ભૂખા ન રહી ગયા. આજે એકટાણું હતું અને જમવામાં હતું મસ્ત દાળ ભાત, શાક, રોટલી, પાપડ. પરફેક્ટ, એકદમ મસ્ત, મજા આવી જાય એવું. મસ્ત જમી લીધું અને હવે બહાર તડકામાં થોડી વાર બેઠી, ફ્રૂટ ખાઈને. જમીને કંઈક મીઠું ખાવું જોઈએ, હવે પછી ફ્રૂટ પણ ચાલે. તો હમણાં તો બહુ ચીકી જ ખાતી, પણ આજે મેં કીધું કે ફ્રૂટ ખાઈએ. ને આજે મોસમ કંઈક અલગ જ હતો, મતલબ વાદળા, થોડીક વાર સૂર્યની આડા આવી જાય ને એવું થતું હતું. પણ તડકામાં ત્યારે જમીન બેસવાની બહુ મજા આવે. જેમાં પછી બહુ વધારે તડકો લાગે, તડકો શું ઠંડી લાગે. મારા અવાજ પરથી તમને ખબર પડતી જ હશે કે શરદી, પણ જોકે તો આખા શિયાળામાં હોય જ છે મને. ઉનાળામાં જ બધામાં હોય, પણ શિયાળામાં થોડીક વધારે. તો અત્યારે અચાનક જ અમારે એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનું થયું હતું. તો જાણીતા હતા એટલે મેં હા પાડી, બાકી એવી રીતે તો હું પણ હા ન પાડું. અને પહેલાં અમે ચોપાટી ગયા, પછી ટાવરે ક્લિપ લેવાની હતી ને અત્યારે અમે આવી ગયા છે ભાલકા તીર્થ. અને અહીંયા અમારે થોડોક એવો વિડીયો લેવાનો હતો, એ માટે એ લીધો. અને હવે અમે જાશું સોમનાથ. તો ચાલો મળીએ સોમનાથ.
પહોંચી ગયા છે સોમનાથ. અને એક એવી મસ્ત મેજિકલ વસ્તુ થઈ ને કે મારી સવારની એવી ઈચ્છા હતી કે આજે તો છે ને મારે જવું જ છે આરતીમાં સોમનાથ દાદાની. અને પછી આ મારે પ્રમોશન વિડીયોનું આવ્યું તો હું હજી મારી ફ્રેન્ડ સાથે વાત કરું જ છું બપોરે કે યાર મારે વિડીયો બનાવવાનું આવી ગયું, મારે આજે સોમનાથ આરતીમાં જવાનું હતું. પણ સોમનાથ દાદાની એવી ઈચ્છા કે વિડીયોની એક ક્લિપ મારે અહીંયા સોમનાથમાં જ લેવાની હતી. તો અમે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે સોમનાથ પહોંચી ગયા છે. આ બધું જ છે ને હે ભોળાનાથની કૃપાથી થાય કે તમે સાચા મનથી ઈચ્છતા હોય ને કે તમારે આવવું જ તો તમે આવવું જ ગમે બોલાવે એ જ તમને બોલાવે સામેથી. હવે દર્શન કરીને નીકળી ગયા છે બહાર. મસ્ત એવા દર્શન પણ થઈ ગયા. આટલો ટાઈમ થઈ ગયો છે પણ હવે અમને મોડું થાય. આ સોમવારે નહીં થાય તો હવે સોમવારે કરીશું. બસ આ સોમવારે દર્શન થઈ ગયા એટલું જ કાફી છે. તો કેટલો મસ્ત નજારો છે અત્યારે પણ. હું આમ ફોનમાં છે ને આ વસ્તુ કેપ્ચર ન કરી શકું જે આંખેથી મને દેખાય છે. મતલબ આપણી આંખ સામે ઓબ્વિયસલી ફોનનો કેમેરો તો ડલ પડે જ. એટલે જો તમે સોમનાથના ઓબ્વિયસલી ગુજરાતી બોલું જ એટલે ગુજરાતીઓ જ મારા બ્લોગ જોતા હશે ને ગુજરાતી હોય એટલે સોમનાથ તો આવ્યા જ હોય. તો ન આવ્યા હોય તો એકવાર દર્શન કરજો જ. મસ્ત છે જગ્યા અને એકદમ મનને શાંતિ મળે એવી છે. જો થોડું તો હું તને બતાવી જ દઉં.